આપણે બધાએ અટકાવવા માટે આગળ આવવું પડશે। ત્યારે આવી બધી બાબતોમાં અમે સરકાર સામે અવાજ ઉઠાવીએ, સરકાર સામે બોલીએ, એટલે સાથીઓ આ ભૂપેન્દ્રભાઈ પટેલ એમના હર્ષભાઈ સંઘવીને એવું લાગે કે આ આદિવાસીનો યુવાન, હમણાંનો આ યુવાન અમારી સામે કેમ બોલી શકે, લોકોના પ્રશ્નો લઈને કેમ આવે, આદિવાસી માટે કેમ બોલે, યુવાનો માટે કેમ બોલે, રોજગાર માટે કેમ બોલે, શિક્ષણ માટે કેમ બોલે, એને જેલમાં નાખો। અને મને જેલમાં નાખવામાં આવ્યો હતો, જાણો છો ને બધા, જેલમાં નાખી દીધો સાથીઓ મને। એક સામાન્ય બનાવ, એક સામાન્ય બાબત મીટિંગમાં બોલાચાલી થઈ અને એને બહુ મોટું સ્વરૂપ આપ્યું। એમણે કીધું 307 લગાડી સામાન્ય બાબતમાં મામલતદાર જામીન આપી દે એવી કલમની સામે 307 લગાડી અને મને વડોદરા જેલમાં નાખી દીધો। અને કહેવામાં આવ્યું એને દબાવો, એને હેરાન કરો, એને પરેશાન કરો અને એને આપણી પાર્ટીમાં લઈ આવો, કાં તો બીજી વાર સરકાર સામે નહીં બોલે એટલું પરેશાન કરો। પણ સાથીઓ, સત્ય પરેશાન થઈ શકે છે પણ સત્યનો પરાજય થતો નથી। ત્યારે એમની યાતનાઓ, એમની વેદનાઓ અમે જેલોમાં બેઠી બેઠીને અમે વેઠી। તમે વિચાર કરો, સામાન્ય બાબતમાં એક દિવસ નહીં, 2 દિવસ નહીં, અઠવાડિયું નહીં, મહિનો નહીં, તારીખ પર તારીખ, તારીખ પર તારીખ, તારીખ પર તારીખ, તારીખ પર તારીખ કરતા કરતા 80 દિવસ મને જેલમાં રાખ્યો। 80 દિવસ સુધી મારો પરિવાર દુખી, મારા કાર્યકરો દુખી, મારા આખા સાથીઓ દુખી, આખું કામકાજ મારું ઠપ થઈ ગયું। અને 80 દિવસ પછી માંડ મને નામદાર હાઈકોર્ટે જામીન આપ્યા। ત્યારે આ સરકાર, એમની પોલીસે ખોટા સોગંદનામા કર્યા કે આ ચૈતર વસાવાને આદિવાસી વિસ્તારમાં પ્રવેશબંધી કરો, ચૈતર વસાવા બધાને ગેરમાર્ગે દોરે છે। ભાઈ, મેં તમને બધાને ગેરમાર્ગે દોરું છું? તમે આજે ગેરમાર્ગે દોરાવા આવ્યા છો? તમે બધા પોતપોતાની રીતે આવ્યા છો ને, કે મેં તમને ગેરમાર્ગે દોરી લાવ્યો છું? તો ગેરમાર્ગે દોરે છે એમ કરીને એફિડેવિટ કર્યા અને આજે મારા મત વિસ્તારમાં મને 1 વર્ષ સુધી જવાની પરવાનગી નથી। હવે તમે વિચાર કરો, ડેડિયાપાડા, ત્યાં મારી એક ઓફિસ છે, લોકોના હું કામ કરું, ડેડિયાપાડાની બાજુમાં મારું ગામ છે, મારું ઘર છે, મારો પરિવાર છે, પણ આ સરકારની નીતિઓ કે લોકો માટે અવાજ ઉઠાવો એટલે તમારે જેલો વેઠવી પડે, તમારા વિસ્તારમાં ન જવા દે। મને આજે ડેડિયાપાડામાં જવા દેવામાં નથી આવતો, મારા મોબાઈલો જપ્ત કરી લેવામાં આવે છે અને મારા ડેડિયાપાડામાં નથી જવા દેવામાં આવતો। સાથીઓ, હું રાજપીપળા હતો, તમારા જેવા બધા મળવા આવે, એના કામ કરું તો ભાજપના કેટલાક સાંસદે એવું કીધું, પોલીસના કેટલાક અધિકારીઓ એવું કીધું કે આ ચૈતર વસાવો પાછો રાજપીપળા આવ્યો છે, કેવડિયા માટે લડવા આવ્યો છે, એને તો નર્મદામાંથી પણ બહાર કાઢી દો। ત્યારે મેં પોલીસ અને ભાજપના નેતાઓને કહેવા માંગુ છું, એ ભૂપેન્દ્રભાઈ પટેલ, એ હર્ષસંઘવીની પોલીસને કહેવા માંગુ છું, તમે ચૈતરભાઈ વસાવાને ડેડિયાપાડામાંથી કાઢી નાખશો, તમે ચૈતરભાઈ વસાવાને નર્મદામાંથી કાઢી નાખશો, પણ આ ચૈતરભાઈ વસાવા અમારા લોકોના દિલમાં રહે છે, ત્યાંથી ક્યારે કાઢી નથી શકવાના। અમે લોકોના દિલમાં રહીએ છીએ, ત્યાંથી ક્યારે કાઢી નથી શકવાના। ત્યારે આ નેતાઓને, સાથીઓ, આવનારા દિવસોમાં આપણે લડવા જઈશું તો આપણને આ લોકો એમ નથી કાઢવાના। તો 30 વર્ષની એમના સરકાર, એમની નેતાગીરી, ખૂબ મોટા મોટા નેતાઓ આપણા પૈસા ખાઈને કાગળ ધીંધા કરે છે, તંત્ર એમનું, યંત્ર એમનું, કલેક્ટર એમના, એસપી એમના, કોર્ટ કચેરી એમની। એટલે હવે આપણે લડવા નથી જવાનું, પણ આવનારા દિવસોમાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે, તમે બધા તૈયાર થઈ જાઓ, ઉમેદવારી કરો અને જીતાડીને આપણે સત્તા ખોચી લેવાની છે। સત્તા જોઈએ છે કે નથી જોઈતી? તમારામાંથી સારા સારા લોકો જે સેવા માટે, લોકોની સેવા માટે જાહેર જીવનમાં આવવા માંગે છે, હું તમને આહવાન કરું છું, તમે અમારી સાથે આવો, લોકોની સેવા સાથે રહીને કરીશું। આવનારા દિવસોમાં તમે તાલુકાના સભ્યમાં ઉભા રહો, જિલ્લાના સભ્યમાં ઉભા રહો અને આ 30 વર્ષના શાસનનો અંત લાવવા માટે આપણે હવે આગળ વધવાનું છે, બધાએ તૈયાર થઈ જવાનું છે। ત્યારે સાથીઓ, આગળ યુવરાજસિંહભાઈએ કીધું, યુવરાજસિંહભાઈ કહેતા હતા કે એમનું મંત્રીમંડળ બદલ્યું, આપણા છોટાઉદેપુર જિલ્લામાં, નર્મદા જિલ્લામાં એક પણ મંત્રી નથી બનાવ્યો। ત્યારે મેં યુવરાજસિંહભાઈને કહેવા માંગુ છું, કોઈ ભેંસ દૂધ ના આપે તો એના ખીલા બદલવાના રહેતા નથી।
કોઈ ભેંસ દૂધ ના આપે તો ખીલા બદલીએ તો દૂધ ના મળે, એ ભેંસ બદલી કાઢવી પડે. ત્યારે આપણે સાથીઓ યુવરાજભાઈની સામે જ આપણે બધાએ સંકલ્પ કરવાનો છે. મંત્રી તંત્રી બદલવાથી અમારો કોઈ ઉદ્ધાર થવાનો નથી. 2027માં અમે સરકાર બદલી દેવાના છે. ત્યારે સાથીઓ અરવિંદ કેજરીવાલજી, ભગવત માનજી, પંજાબમાં ખેડૂતોને જ્યારે આવું માવઠું આવ્યું, પૂર આવ્યું, એક એક ખેડૂતને 50,000 રૂપિયા સર્વે વગર આપી દીધા. જેમનું ઘરને નુકસાન થયું એવા તમામ ઘરના માલિકોને 1,20,000 ખાતામાં નાખી આપી દીધા. જે લોકો ભાગ્ય ખેતી કરતા હતા એમને પણ 22,000 રૂપિયા ખાતામાં નાખીને આપી દીધા. જે લોકો મજૂરી કરતા હતા એ મજૂરી લોકોને પણ 3 મહિનાની મજૂરી ખાતામાં નાખી આપી દીધી. ત્યારે એ પ્રકારની નીતિ અહીંયા ગુજરાતમાં કરવાની જગ્યાએ ભાજપની સરકાર આપણને સર્વેના બાને, ફોર્મ ભરવાના બાને એમનું બજેટ, ખેતીવાડીનું બજેટ એમના પ્રોગ્રામોમાં વાપરે છે. હમણાં નરેન્દ્રભાઈ મોદી ડેડિયાપાડા આવ્યા, એમને ભાજપના નેતાઓને લાગ્યું કે નરેન્દ્રભાઈ મોદીને ડેડિયાપાડા લાવીશું તો આ ચૈતર વસાવો ઠંડો પડી જશે અને 500 કરોડ રૂપિયા આપણા વાપરી કાઢ્યા એ લોકોએ આ પ્રોગ્રામમાં. પણ ચૈતર વસાવો ઠંડો નથી પડ્યો. તમારા બધાના સહકારથી નેત્રંગમાં એ લોકોને આપણે છોતરા કાઢી નાખ્યા છે. છોતરા જે નેત્રંગમાં કાર્યક્રમ થયો, ભાજપના એ સાંસદો, ભાજપના એ ધારાસભ્યો, એ બધાની હાલત એવી થઈ છે કે રાતે ઉઠીને બી મારું નામ લઈને 2 ગ્લાસ પાણી પીને ઊંઘવું પડે છે. હું આ વિસ્તારમાં આવું, વિસ્થાપિતોના પ્રશ્નો ઉઠાવું, નર્મદાનું પાણી મળે એની વાત કરું, અહીંયા રોડ બને એની વાત કરું, એટલે આ વિસ્તારના સાંસદ, આ વિસ્તારના ધારાસભ્યને ગમતું નથી. એમને એવું લાગે છે આ ચૈતર વસાવો આવશે ને, એ લોકો તે દિવસે એવી વાતો કરતા હતા, આ ચૈતર વસાવાને અટકાવવો પડશે, નહીં તો આપણા બધા ગરબા ઘરે જતા રહેશે, એવું એમ લોકોને લાગે છે. આવતી 27માં એમના ગરબા આપણે ઘરે મોકલી દેવાના છે. મોકલી દઈએ ને? બહુ મતો આપ્યા છે, બહુ તક આપી છે. અમારી સરકાર, અમારી સરકાર, અમારી સરકાર, અમારી સરકાર કરી કરીને આ લોકોએ આપણું બહુ રાજ કર્યું છે. આજે નર્મદા વિસ્થાપિતોની આગેવાની એ લોકોએ લીધી હતી, હવે એ લોકોને પૂછતા પણ નથી. રાજનીતિમાં આવી ગયા પછી કોઈ જવાબ નથી આપતા. આજે ખેડૂતો સાથે અહીંયા અન્યાય થાય, એક ધારાસભ્ય કોઈનો ફોન ના ઉઠાવે, આ વિસ્તારમાં આટલી બધી નુકસાની થાય, નસવાડી અને કૌમાટના 28 ગામોને આજે વિસ્થાપિત કરવાના, હાઇડ્રો પ્રોજેક્ટના નામે એક પણ જણ બોલવા તૈયાર નથી. ત્યારે આવા રબર સ્ટેપ ઊંચી આંગળી કરવા વાળા, આવા સર્કસના લોકોને હવે આપણે ચૂંટી લાવવાના થતા નથી.